નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉમરગામ તાલુકા યુવા મોરચા દ્વારા નમો નવ મતદાતા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં 16મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ। ओम साई पदयात्री मंडल द्वारा पालखी काढवामां आवी। गीर गाय योजना विषे माहिती आपवा माटे गोपाल दादा मशाल चौक मेलडी माताना मंदिरे पहोंच्या। हवे समाचार विगतवार जोईए। राष्ट्रीय मतदाता दिवस अंतर्गत माणिकपुर नर्सिंग कॉलेज खाते उमरगाम तालुका युवा मोर्चा द्वारा नमो नव मतदाता सम्मेलनનું आयोजन કરવામાં આવ્યું। राष्ट्रीय मतदाता दिवस अंतर्गत माणिकपुर नर्सिंग कॉलेज खाते उमरगाम तालुका युवा मोर्चा द्वारा आयोजित नमो नव मतदाता सम्मेलन कार्यक्रमનું आयोजन राष्ट्रीय मतदाता दिवस निमित्ते विश्वना सौथी लोकप्रिय नेता आत्माने पर विकसित भारतना प्रणेता प्रधानमंत्री नरेन्द्रभाई मोदीना देशना भाग्य विधाता नव युवा मतदाता साथे सीधा संवाद माटे वर्चुअल माध्यमथी नवा युवा मतदाताओने संबोधननो कार्यक्रम माननीय धारासभ्य रमणलाल पाटकर तथा 182 उमरगाम विधानसभा विस्तारक जयभाई नाडानी विशेष उपस्थितिमां लाइव निहाळवानो कार्यक्रम राखवामां आव्यो हतो। कार्यक्रममां विविध मोर्चाना प्रमुखो, भाजप कार्यकरो तथा नवा मतदारो मोटी संख्यामां उपस्थित रह्या हता। लाइव कार्यक्रम बाद धारासभ्य रमणभाई पाटकरे उपस्थित नवा मतदारोने संबोध्या हता। उमरगाम MM हाईस्कूल खाते उमरगाम नगरपालिकाना कार्पोरेटर तथा विद्यार्थीओए प्रधानमंत्री नरेन्द्रभाई मोदीना वर्चुअल कार्यक्रमने निहाळ्यो हतो। પણ તમને ખાવટી પડતી હતી। ખાવટી એટલે હું સરકાર કદાચ તમને આપે તો સરકારને પછી દોડો કરી પાછો સરકારને આપવાનું એ વખતે શિષ્યવૃત્તિ નહીં મળતી હતી। આવી બધી ભૌગોલિક પરિસ્થિતિમાં તમે તો જોયું છે ને મેં તો વિચારેલું છે ને મેં પણ પેટાલીના પાન આવે છે ને વેચેલા છે। તો આજે આ બધું ભૂલતા ગયા અને નવી સંસ્કૃતિ ઇકોનોમીમાં આપણે આવી ગયા અને આજે લંડનને પણ પાછળ પાડીને આપણે ઇન્ડિયા હજુ 1 વર્ષની અંદર આપણે ત્રીજા ક્રમે આવી જઈશું ત્યારે આપણે પાછળ માત્ર 2 દેશ આગળ હશે, અમેરિકા અને ચીન। હવે આગળ વધી રહ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ બીજી વાત એવી કરી કે આપણે જવાબદારી આપણે સમજવી પડે, કારણ કે આપણે 65% છે સમાજમાં, તો જવાબદારી આપણે શું? તો તમામે મત કરવો પડે। आजूबाजू अपना घरना युवा भारत युवा मोकलो तो आ जवाबदारी में तमे पण जोड़ायेला छो। समग्र भारतनी अंदर कॉलेज उमरगाम GIDC कॉलोनी स्थित श्री गोवर्धनजीनी हवेलीमां 16મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। उमरगाम GIDC कॉलोनी स्थित श्री गोवर्धननाथजीनी हवेलीमां 16મા पाटोत्सवनी भक्तिभावपूर्वक उजवणी करवामां आवी। उमरगाम GIDC कॉलोनी विस्तारमां श्रीजीना भक्तो द्वारा श्री गोवर्धननाथजीनी हवेलीमां 16મા पाटोत्सव प्रसंगे नंद महोत्सव, पतंग मनोरथ अने महाप्रसाद वगैरेનું आयोजन करवामां આવ્યું હતું। उमरगाम विस्ताરના श्रीजी भक्तो मोटी संख्यामां पावन प्रसंगे उपस्थित રહ્યા હતા। GIDC कॉलोनी स्थित श्री गोवर्धननाथजी हवेलीमां वर्ष दरमियान हिंडोळा महोत्सव, जन्माष्टमी पर्व सहितना तहेवारोनी भक्तिभावपूर्वक उजवणी करवामां आवी हती। उमरगामनी दरेक जनताने श्री वैष्णव सेवा संस्थान तरफथी जय श्री कृष्ण। आजनो सुंदर माहोल उमरगाम में अपनी हवेली ने
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એટલે કે પાટોત્સવ કહેવાય. આપણી હવેલીનો 16મો પાટોત્સવ અને 15 વર્ષ પૂર્ણ કરી અમે લોકો ખૂબ આનંદ અનુભવીએ છીએ અને 3 દિવસનો કાર્યક્રમ આપણે હવેલીમાં રાખેલો અને એના બાબતે દરેક ઉમરગામના વૈષ્ણવોએ ખૂબ લાભ લીધો અને આનંદ ઉત્સાહપૂર્વક ખૂબ જ 3 દિવસ આનંદ કર્યો. અને આજે આ પાટોત્સવના દિવસે દરેક જનતા પ્રસાદ લઈ રહી છે અને અમે ખૂબ આનંદની લાગણી અનુભવ કરી રહ્યા છીએ. અમંગલાનામ શમનમ મંગલાનામ મહોદયમ ગોપાંગનાનામ સૌભાગ્યમ શ્રી ગોકુલેન્દુમ વયમ નમઃ. આજે ખૂબ આનંદનો વિષય છે કે ઉમરગામ જીઆઈડીસી ખાતે શ્રી ગોરધનનાથજી હવેલીનો પાટોત્સવ છે અને આજના રોજ હવેલીને સ્થાપિત થયા અને 15 વર્ષ પૂર્ણ થાય છે, 16મો પ્રવેશ કરે છે અને એને લઈને સમસ્ત વૈષ્ણવો સમુદાય અને કૃષ્ણપ્રેમી જનતા, બધા જ ધર્મપ્રેમી લોકોને ખૂબ આનંદ છે. અને કારણ કે આજે મનોરથ થાય હવેલીમાં, ઠાકોરજીને આજે પતંગોત્સવ કરવામાં આવ્યો અને એ ઉપરાંત ઠાકોરજીને આજે ખાસ તિલક કરવામાં આવે છે અને પાટોત્સવ નિમિત્તે 3 દિવસ વચનામૃતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને શ્રીનાથજી ચરિત્રામૃતની કથા નું છેલ્લા 3 દિવસથી આયોજન કર્યું હતું અને જેનું ઘણા વૈષ્ણવોએ મોટી સંખ્યામાં જેમાં લાભ બધા સર્વે લીધો હતો. એટલે ઉમરગામ ખાતે, કોલોની ખાતે હવેલી એક સમસ્ત સમાજ માટે ઉપયોગી બને, લાભદાયી બને અને સંસ્કારનું સ્થાન બને. જેમ પાણી પીવું હોય તો પરબ જોઈએ, એમ જાણે એક સંસ્કારની પરબ જે આપણા ત્યાં સ્થાપિત થઈ છે. તો આપ સર્વને ખૂબ ખૂબ વધાઈ અને હવેલી ખૂબ આનંદથી ચાલે એ આપણા સમસ્ત સમાજની ફરજ છે. એટલું કહીને વિરામ લઈશ. ઇતિ શુભમ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઓમ સાઈ પદયાત્રી મંડળ દ્વારા પાલખી કાઢવામાં આવી. ગીર ગાય યોજના વિશે માહિતી આપવા માટે ગોપાલ દાદા મશાલ ચોક મેલડી માતાના મંદિરે પહોંચ્યા. अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढक कर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट स्वर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। स्वर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे, फंसा, उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ આપનું સ્વાગત છે. ઉમરગામ તાલુકાના સંજાન ગામમાં ઓમ સાઈ પદયાત્રી મંડળ દ્વારા પાલખી કાઢવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમરગામ તાલુકાના સંજાન ગામમાં ઓમ સાઈ પદયાત્રી મિત્ર મંડળ દ્વારા સંજાનથી શિરડી સુધી સાઈ પાલખી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમ ઓમ સાઈ પદયાત્રી મિત્ર મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષથી ચલાવવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆત આ રીતે કરવામાં આવી છે. 23 જનવરીના રોજ સ્થાપના, સવારે 5:30 કલાકે કકડ આરતી, સવારે 6:30 કલાકે પાલકી પૂજન અને પાલકી સ્થાપના સવારે 7:30 કલાકે સંજાન પૂર્વ ઘોડિયાવાડ આવે માતા મંદિરથી શરૂ થાય છે. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ ભક્તો શ્રી રામ મંદિર આવે છે અને શ્રી રામ મંદિરથી ઉધવા રોડ તરફ આગળ વધે છે.
જ્યાં સંજાન રાયવાડીમાં પારસી સ્તંભ પાસે કાર્યક્રમમાં આવતા તમામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મંડળના આયોજકો સાથે વાર્તા કર્યા બાદ જણાવવામાં આવ્યું હતું કે આ વખતે સંજાનથી શિરડી જવા માટે અંદાજિત 250 થી 300 પદયાત્રીઓ ચાલી રહ્યા છે. આયોજકોએ જણાવ્યું હતું કે શિરડી જતા તમામ યાત્રીઓની વિશેષ કાળજી રાખવામાં આવે છે. કાર્યક્રમના અંતે શ્રી સાઈ પદયાત્રી મંડળના આયોજકોએ પણ મીડિયા કવરેજ બદલ મીડિયા કર્મચારીઓનો પણ આભાર માન્યો હતો. ઉમરગામ પત્રિકા ટીમ પણ શ્રી સાઈ પદયાત્રી મંડળના આયોજકોનો આભાર માને છે અને તેની શુભેચ્છા પાઠવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી સાઈ પદયાત્રી મંડળના મુખ્ય આયોજક બર્બરિક આહિર, ઉમેશ માછી, વિનય ધોડી, સાઈજલ તેમજ તેમની સાથે સંકળાયેલા તમામ મિત્રોની સખત મહેનત અને વિશેષ ભૂમિકા હતી. ઓમ સાઈ પદયાત્રી મિત્ર મંડળ દ્વારા જે સંજાણ ગામે શોભાયાત્રા નીકળે છે અને જે શોભાયાત્રાના અંદર જે સાથ સહકાર અને આયોજનના ભાગરૂપે બધા સાથ આપે છે, એ સતત આ વર્ષની જેમ આવતું વર્ષ પણ ખૂબ જ સાથે મળી અને આનાથી ભવ્ય આયોજન કરે. અને ઓમ સાઈ પદયાત્રી મિત્ર મંડળ તરફથી હું સંજાણ ગામના તમામ સાઈ ભક્તો, ઉમરગામ તાલુકામાંથી જે પણ સાઈ ભક્તો મારા સાથે જોડાયા એમનો અમે ઓમ સાઈ પદયાત્રી મિત્ર મંડળ તરફથી હું આભાર માનું છું. મનીષભાઈ, આજે અમારી ઓમ સાઈ પાલકીજીની પદયાત્રા છે તે અંદાજે 13 વર્ષથી આ 13મું વર્ષ છે અને ઉમરગામ તાલુકાના દરેક ગામડાથી ઓમ સાઈ પદયાત્રી મિત્ર મંડળ સંજાણને સેવા માટે આપવા માટે આવે છે અને 5 થી 7 હજાર માણસનું પારસીધામ ખાતે રસોડું અમે રાખીએ છીએ અને તેમાં સંજાણના દરેક સંજાણના બાજુના જે નાના મોટા ગામડાઓ છે તેમાં અમને બધા તરફથી સહયોગ મળે છે અને આ પદયાત્રીમાં આશરે 250 થી 300 માણસ સંજાણથી શિરડી તરફ પદયાત્રા નીકળે છે. અનિલભાઈ, સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ગીર ગાય યોજના વિશે માહિતી આપવા માટે ગોપાલ દાદા મશાલ ચોક મેલડી માતાના મંદિરે પહોંચ્યા. अब साकार होगा आपका सपना. एक लग्जूरियस रो हाउस का दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस. इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध. सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे, फंसा, उमरगांव. संपर्क करें 8758 222 009. વિરામ બાદ આપનું સ્વાગત છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનની મહત્વની ગીર ગાય યોજના વિશે માહિતી આપવા માટે ગોપાલ દાદા મશાલ ચોક મેલડી માતાના મંદિરે પહોંચ્યા હતા.
કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનની મહત્વની ગીર ગાય યોજના વિશે માહિતી આપવા માટે ગોપાલ દાદા મશાલ ચોક મેલડી માતાના મંદિરે પહોંચ્યા હતા. કેન્દ્રીય રાજ્ય પ્રશાસનની મહત્વની ગીર ગાય યોજનાનો લાભ દરેક મહિલાને મળે અને રાજ્યની દરેક મહિલા આત્મનિર્ભર બને તે હેતુથી દમણ દીવ માજી સાંસદ ગોપાલ દાદાએ રાજ્યના ગામડાઓ અને શહેરોમાં મહિલાઓને એકત્ર કરી હતી અને તેમને ગીર ગાય યોજના વિશે માહિતગાર કર્યા હતા. ગોપાલ દાદાએ આજે મશાલ ચોક વિસ્તારમાં આવેલી મેલડી માતાના મંદિર સંકુલમાં આ વિસ્તારની મહિલાઓનો સંપર્ક કરી તેમને ગીર ગાય યોજના વિશે માહિતી પૂરી પાડી હતી અને ગીર ગાયનો ઉછેર કરીને મહિલાઓ કેવી રીતે પોતાની આવક વધારી શકે છે અને પોતાના પગ પર ઊભી રહી શકે છે તેની વિશેષ માહિતી આપવામાં આવી હતી. આના પર આ પ્રસંગે મેલડી માતાના ભક્ત ભદ્રેશભાઈએ તેમના સ્થાને ઉછેરેલી ગીર ગાય બતાવી હતી અને ગીર ગાયના ઉછેર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમને ગીર ગાયના દૂધમાંથી બનેલી ઘણી વસ્તુઓ અને તેના છાણમાંથી બનેલી વસ્તુઓ બતાવી હતી અને ગીર ગાયનો ઉછેર કરીને આત્મનિર્ભર બન્યા તેને કેવી રીતે બનાવીને તેની પણ જાણકારી આપી હતી. આ ઉપરાંત પશુ ચિકિત્સક પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગીર ગાયના આહાર અને પેડછોડમાંથી બનતી પશુઓ માટેની દવાઓ વિશે માહિતી આપી હતી. રાજ્યમાં ગીર ગાય ઉછેર યોજના શરૂ થવાથી મહિલાઓને ઘણો ફાયદો થશે અને ગોપાલ દાદા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના વિઝનને સ્વયં પૂર્ણ કરી રહ્યા છે. અમે આ જે 2000 ગાયનું અભિયાન છે પ્રફુલ્લભાઈ પટેલનું, તો ગામડે ગામડેથી અમે લોકો આ ફરીને અમે લોકો બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ. અમે લીસ્ટ લેશું અને ગાયનું એ જે છે એ સરકારને રજૂઆત કરશું. ડૉક્ટર વેટરનરીવાળા કહે કે અમે બધું જ પ્રોવાઈડ કરીશું કે ગાય તમારી કોઈ એ નહીં થશે, બીમાર નહીં થશે અથવા તો કોઈ બી ગાયની લોસ નહીં આવશે. અને કલેક્ટર સાહેબની મહિલા તો કલેક્ટર સાહેબ કહે કે આ એ લોકોને લોન આપવામાં આવશે અને 50% સબસિડી આપવામાં. ગાયની કોઈ પણ એવી પ્રમાણની વસ્તુ નથી જે વેસ્ટ જાય છે. આપણે જોઈએ તો દૂધ છે, દૂધમાંથી દહીં થાય, દહીંમાંથી પાછું છાશ થાય, છાશમાંથી પાછું એના અંદરમાંનું જે માખણ નીકળે એનું ઘી થાય. એટલે કોઈ પણ એવી વસ્તુ નથી જે ગાયની વેસ્ટ જાય છે. આપણે ગાયનું છાણ જોઈએ તો ગાયના છાણમાંથી આપણે આ પ્રમાણના લાકડા બી બનાવી શકીએ. એટલે એનું છાણ પણ કોઈ વેસ્ટ છે નહીં. માર્કેટના અંદરમાં આપણે એને સેલ કરીને પણ એનું વેતર આપણે મળી શકે છે. એટલે ગાયની કોઈ પણ વસ્તુ એવી છે નહીં કે જે વેસ્ટ જાય છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરગામ તાલુકા યુવા મોરચા દ્વારા નમો નવ મતદાતા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં 16મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ. ઓમ સાઈ પદયાત્રી મંડળ દ્વારા પાલખી કાઢવામાં આવી. ગીર ગાય યોજના વિશે માહિતી આપવા માટે ગોપાલ દાદા મશાલ ચોક મેલડી માતાના મંદિરે પહોંચ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.